नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। બાયડ તાલુકાના નવી બોરલ ગામમાં નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર, શ્રી અંબે માતાજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવી બોરલ ગામમાં સમસ્ત પાટીદાર સમાજ નવી બોરલ દ્વારા નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી અંબે માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 2082ને વૈશાખ સુદ 12ને મંગળવારે તારીખ 28/4/2026 થી સંવત 2082 વૈશાખ સુદ 15ને શુક્રવારે તારીખ 1/5/2026 દરમિયાન યોજાઈ ગયો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા। જે અંતર્ગત તારીખ 28/4/26ને મંગળવારે અખંડ જ્યોત સ્થાપના, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, 29/4/26ને બુધવારે મંડપ યજ્ઞશાળા પ્રવેશ, અગ્નિ સ્થાપના જલયાત્રા, 30/4/26ને ગુરુવારે મૂર્તિ નગરયાત્રા સ્થાપન વિધિ, 1/5/26ને શુક્રવારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, કલશ સ્થાપના, ધ્વજારોહણ, પૂર્ણાહુતિ, મહાઆરતી, મહાપ્રસાદ સાથે મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો। આશીર્વાદ ડોક્ટર યોગેન્દ્ર ઋષિરાજ અગ્નિહોત્રી રાયગઢ આપ્યા હતા। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કલ્યાણકારી તૃતીય દિવસે તારીખ 30/4/26ને ગુરુવારે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટીશ્રી અને શ્રી ઉમિયાધામ અંબાજીના મુખ્ય દાતાશ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા, ઊંઝા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી મનીષાબેન પટેલ, ઊંઝા સંસ્થાનના કારોબારી સભ્યશ્રી સંજયભાઈ પટેલ, શ્રી ડીએન પટેલ, મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ, અરવલ્લી જિલ્લા કન્વીનર શ્રી પરેશભાઈ પટેલ, શ્રીમતી નયનાબેન પટેલ, સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ બાયડના કારોબારી અધ્યક્ષ શ્રી વસંતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના શ્રી મયુરભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા કર્મચારી મંડળના શ્રી હિતીશભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રકુમાર પટેલ અને અનેક સમાજ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, દાતાશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપરાંત નવી બોરલના સમસ્ત પાટીદાર સમાજ પરિવાર અને વિશાળ સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભા યોજાઈ હતી, જેમાં મહેમાનોને બાલિકાઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સભામાં સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ અને શ્રી બાબુભાઈ ખોરજવાડાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા। ઉપરાંત ઉપરોક્ત તમામ મહેમાનો મૂર્તિ નગરયાત્રામાં જોડાયા હતા। ભારે શ્રદ્ધા અને ઉલ્લાસહર્ષ સાથે પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સફળ આયોજન અને સંચાલન સમસ્ત પાટીદાર પરિવાર નવી બોરલ દ્વારા કરવામાં આવ્યું હતું। જય શ્રી ઉમિયા। સંકલન અને અહેવાલ પીએ પટેલ, મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7।
પટમાં મોડલ તો બતાવે લક્ષ્મી ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં બોધયામિ લક્ષ્મી યજુર્વેદાય યજુર્વેદં બોધયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદં આ વાત હું એટલા માટે કરવા જાઉં છે કે માં ઉમિયા માતાજી સંસ્થાન ઉગાએ કઈ રીતે પાટીદારોમાં પરિવર્તન લાવવાની શરૂઆત કરી 18મી સદી વેપારી લોકો હતા તરત હિસાબ કર્યો હિસાબ કરતા 42 થી 45 લાખ રૂપિયાની બચત થઈ 42 થી 45 લાખ એટલે 450 500 કરોડની બચત કહેવાય હું ધીરે બોલે એટલે તમે પણ ધીરે બોલે એવું છે હા બોલો મારી ઉમિયા બોલો મારી ઉમિયા બોલો મારી ઉમિયા બહેનો બોલે ભાઈઓ બોલે બોલ મારી ઉમિયા ધન્યવાદ મેસેજ આવ્યો દીકરી પાસે આવ્યો એટલે તમે એમના વડીલો પણ તપાસ કરી શકો આપણી દીકરી ક્યાં ગઈ આટલા ટાઈમ માટે કેમ ગઈ એવી સુંદર વ્યવસ્થા આપણો ઉમિયા 16 કેમ્પસમાં થઈ છે વત્તા માતાજીનું ભવ્યતા મંદિર બન્યું છે એ પણ નાગાર્જુના શૈલી છે એટલે એમાં એક